સૌ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે। એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે, કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે। અને રહી વાત વિસાવદર સીટની, ગઠબંધન સીટની, તો વિસાવદરમાં અત્યારે ત્રણેય પાર્ટીઓમાં મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો ગોપાલ ઇટાલિયા છે। જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે। ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ, અને અત્યારે આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટી, અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે, ખેડૂતો સ્વમાની ખેડૂતો છે। ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે, ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને, અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે। ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી, અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે। રહી વાત ગઠબંધનની, તો ગઠબંધનમાં જે પાર્ટીએ, જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે, પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે। ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદરમાં, કોંગ્રેસને માત્ર 12-14 હજાર વોટ જ મળ્યા છે, બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે। વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે, રોડ રસ્તાના મુદ્દાઓ છે, અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે। આમ આદમી પાર્ટીની તાકાત છે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવાર ઉતાર્યો છે, અને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે। મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે, તો ગયા વખતે પણ 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ 14% મત ઓવરઓલ અને આદિવાસી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25% મત મેળવ્યા છે। એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી, એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે, ભાજપની અજગર જેવી બરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે, તો એ આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે, હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં। આ કોનો નિર્ણય છે મને ખબર નથી, અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે, એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી, પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે, વિસાવદરની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો, ભાજપની તાનાશાહીને ખતમ કરો। 30 વર્ષથી ભાજપની જે તાનાશાહી છે, અજગર જેવો ભરડો છે, અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને, ક્યાં નહોતી લડતી? અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ 5માં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો, તોય કોંગ્રેસ તો જીતી નથી શકી। કોંગ્રેસ જીતી શકત તો અમે કહીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે, પણ નહીં હરાવી શક્યા। તમે પેટા ચૂંટણીઓ, તમે ભાવની ચૂંટણી પણ હારી ગયા છો, એ ના ભૂલવું જોઈએ। ત્યારે વિસાવદરની જનતાએ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ જ્યારે મજબૂતાઈથી અત્યારે પ્રચાર કરી રહ્યો છે, ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને, એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ ખેડૂતોને વિનંતી છે કે એક એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો। ભાજપની તાનાશાહીને, જે ખેડૂતોનું અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને ખરીદીને, એની સામે ભાજપને હરાવવા માટે આપજો। અને એ એક જ પક્ષે આમ આદમી પાર્ટી એક પણ મત બીજે વેડફશો નહીં। એક ત્રીજી પાર્ટીને ત્યાં 10-12 હજાર મત મળ્યા હતા, તો એને પણ મારી વિનંતી છે વિસાવદરની જનતાને, તમામ જ્ઞાતિને, તમામ જાતિને, તમામ ધર્મના લોકોને કે એક પણ મત તમારો વેડફતા નહીં, ભાજપ વિરુદ્ધ મત પડવો જોઈએ અને ભાજપને હરાવવું જોઈએ, અને આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકશે એવી મારી અપીલ છે।
તો આ મામલે અમે બહુ ક્લિયર કરીએ છીએ કે વિસાવદરમાં હવે જે પણ ઉમેદવારો જે પણ રીતે લડે, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. આમ આદમી પાર્ટી ફરીથી એ સીટ વિસાવદરની જનતા એને જીતાડશે અને ભાજપને હરાવશે. ઈસુદાનભાઈ, જે નિવેદન આપ્યું છે શક્તિસિંહ ગોહિલે, એમણે એવું પણ કીધું છે કે હરિયાણામાં જે પ્રકારની સ્થિતિ હતી, કોંગ્રેસની સરકાર બનવાની હતી એ નિશ્ચિત હતું, પરંતુ સીટોની વહેંચણીમાં આમ આદમી પાર્ટીએ જે છે પોતાનું ચલાવ્યું અને એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ વધારે ગંભીર થઈ. એટલે ગઠબંધનનો જે ધર્મ છે ધર્મ હોવો જોઈએ અને અત્યારે અમે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. આગળનું જે હશે એ જોઈશું. પણ એમણે ઉદાહરણ હરિયાણાનું પણ આપ્યું. બિલકુલ, એ બાબતે પણ હું ક્લિયર કરી દઉં. માનનીય કોંગ્રેસના નેતાઓને અને વિદિત થાય અને આપ સૌ પણ યુટ્યુબ ઉપરથી પણ એક ક્લિપો કાઢી શકશો. આમ આદમી પાર્ટીના જે લીડર રાઘવ ચડ્ડાજી જે વાતચીત કરી રહ્યા હતા, એમણે છેલ્લે 5 સીટ ઉપર તૈયાર થયા હતા કે અમને માત્ર 5 સીટ આપો. અમે જે કુરુક્ષેત્ર વિધાનસભા લોકસભા લડ્યા હતા એની 7 સીટ આવે, એમાંથી 5 ઉપર તો આમ આદમી પાર્ટી લીડ કરતી હતી, માત્ર 23,000 મતથી જ હાર્યા હતા લોકસભાની સીટ. એમાંથી પણ એ ધર્મ ન નિભાવ્યું. પણ એ વાત જૂની છે, મારે કોઈ વાત કરવી નથી. મારે ગુજરાતની વાત કરવી છે, ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં, આ વખતે કોઈ બીજી વાત નહીં. તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો, અમે ભાજપને અહીંથી ખદેડીને 2027માં તમને દેખાડશું. હવે અમે કરવાના નથી આમ આદમી પાર્ટી સાથે વિસાવદરમાં, ભાવનગર અને ભરૂચમાં અમે કરી લીધું. સૌ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું, બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે, કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે. અને રહી વાત વિસાવદર સીટની, ગઠબંધન સીટની, તો વિસાવદરમાં અત્યારે 3 પાર્ટીઓમાં મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો ગોપાલ ઇટાલિયા છે. જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે. ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ. અને અત્યારે આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટી. અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે, ખેડૂતો સ્વમાની ખેડૂતો છે. ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે, ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને, અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે. ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે. રહી વાત ગઠબંધનની, તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે, પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે. ગયા વખતે પણ 3 પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદર. કોંગ્રેસને માત્ર 12-14 હજાર વોટ જ મળ્યા છે. બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે. વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે, રોડ રસ્તાના મુદ્દાઓ છે, અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે. આમ આદમી પાર્ટીની તાકાત છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવાર ઉતાર્યો છે ને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે. મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે, તો ગયા વખતે પણ 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ 14% મત ઓવરઓલ અને આદિવાસી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25% મત મેળવ્યા છે. એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે, ભાજપની અજગર જેવી બરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે, તો એ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે, હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં. આ કોનો નિર્ણય છે મને ખબર નથી, અમે સાંભળ્યું છે
રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે. એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી, પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે. વિસાવદરની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો, ભાજપની તાનાશાહીને ખતમ કરો. 30 વર્ષથી ભાજપની જે તાનાશાહી છે, અજગર જેવો ભરડો છે, અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને, ક્યાં નહોતી લડતી? અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ 5માં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો, તોય કોંગ્રેસ તો જીતી નથી શકી. કોંગ્રેસ જીતી શકત તો અમે કહીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે, પણ નહીં હરાવી શક્યા. તમે પેટા ચૂંટણીઓ, તમે ભાવની ચૂંટણી પણ હારી ગયા છો, એ ના ભૂલવું જોઈએ. ત્યારે વિસાવદરની જનતાએ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ જ્યારે મજબૂતાઈથી અત્યારે પ્રચાર કરી રહ્યો છે, ત્યારે મારે ત્યાંના